future doctors and parents, how are you? I hope you are doing well. તો જે હરેક યુનિવર્સિટીનો આપણે એક રિવ્યુ આપીએ છીએ, પાસ આઉટ થઈ રહ્યા છે એનો એક્સપિરિયન્સ કેવો રહે છે, ત્યાં જે સ્ટડી કરી રહ્યા છે એમનો આ યુનિવર્સિટીનું બજેટ કેટલું છે અને એક પ્રોપર ડોક્ટર વાળું કલ્ચર જોવા મળશે. હવે આપણે વાત કરીએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસની. એફએમજી પાસિંગ રેશિયો લાગ્યો, એક તો એક ક્લાઇમેટિક કન્ડિશન લાગી, બજેટની અંદર તમને બીજી કોઈ સારા બી ઓપ્શન મળે છે, તો એના માટે તમારા કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો તમારા જે ડાઉટ. સો હેલો ફ્યુચર ડોક્ટર્સ એન્ડ પેરેન્ટ્સ, હાઉ આર યુ? આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. હવે આપણે આવી ગયા છીએ ક્રાસ્નોયાર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, મીન્સ 11th નંબરની યુનિવર્સિટી પર, જે રશિયાની આપણે અત્યાર સુધી 10 યુનિવર્સિટી કવર કરી છે. બહુ સારો રિસ્પોન્સ રહ્યો છે. હવે આપણે 11th નંબરની યુનિવર્સિટી પર જઈ રહ્યા છીએ, જેનું નામ છે ક્રાસ્નોયાર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. જે નવા વ્યુઅર છે એના માટે ખાલી હું થોડુંક એક્સપ્લેન કરીશ કે આપણે એક સિરીઝ ચાલુ કરી રહ્યા છે, જેની અંદર આપણે અત્યારે રશિયાની યુનિવર્સિટી બધી એક્સપ્લોર કરી રહ્યા છે. રશિયાની મેડિકલ યુનિવર્સિટી એકદમ ચીપ કોસ્ટથી હાઈ કોસ્ટ સુધી જઈ રહ્યા છે. એવી રીતે આપણે આ સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર આપણે શું કહે છે, હરેક યુનિવર્સિટીનો આપણે એક રિવ્યુ આપીએ છીએ, એક ઓવરઓલ રિવ્યુ આપીએ છીએ 10 મિનિટ્સની અંદર, કે જલ્દીમાં જલ્દી તમને મળી શકે આનો આન્સર. એ આ ફેક્ટર્સ પર ડિપેન્ડ હોય છે. કયા કયા ફેક્ટર્સ પર? કે અબાઉટ યુનિવર્સિટી સ્ટેટસ, એનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું, પછી સિટી ડિસ્ટન્સ, ક્લાઇમેટિક કન્ડિશન કેવી છે ત્યાંની, રિકોગ્નિશન કઈ કયા છે એના જોડે, મીડિયમ ઓફ ટીચિંગ, રેન્કિંગ, એજ્યુકેશન ક્વોલિટી ત્યાંની કેવી છે, પાસ્ટ 10 યર્સથી જે સ્ટુડન્ટ્સ પાસ આઉટ થઈ રહ્યા છે એનો એક્સપિરિયન્સ કેવો રહે છે, ત્યાં જે સ્ટડી કરી રહ્યા છે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, એના ઉપરથી ક્લિનિકલ એક્સપોઝર ત્યાં કેવું છે, મીન્સ પેશન્ટ છે કે નહીં, એ આપણે ધ્યાન રાખવું પડશે રશિયાની અંદર. પછી વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, એફએમજી પાસિંગ રેશિયો કેટલો છે, હોસ્ટેલ છે તો પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે, મેસ છે તો પછી તમે સેલ્ફ કુક કરી શકો છો કે ના ખાલી મેસથી જ લેવું પડે છે ખાવાનું, એના પર વાત કરીશું. પછી આપણે વાત કરીશું બજેટ પર, જે બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ આખા વિડીયોનો, કે જે શું છે કે આ યુનિવર્સિટીનું બજેટ કેટલું છે અને આ યુનિવર્સિટી એ બજેટ માટે એના એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ શું છે. અને લાસ્ટમાં કન્ક્લુઝન, આ યુનિવર્સિટીમાં જવું જોઈએ કે ના જવું જોઈએ, એ આપણે લાસ્ટમાં વાત કરીશું. તો ચલો ગાઈઝ, આપણે હવે સ્ટાર્ટ કરીએ. યુનિવર્સિટી, અબાઉટ યુનિવર્સિટી તો છે ક્રાસ્નોયાર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. સ્ટેટસની વાત કરો તો તમને ખબર પડી જ ગઈ હશે નામથી જ કે સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે. મીન્સ આ યુનિવર્સિટીની અંદર તમે જ્યારે એન્ટર થશો, અગર તમારા સ્ટુડન્ટ કે તમે જાઓ છો પોતે અંદર, જ્યારે યુનિવર્સિટી જાઓ તો ત્યાં તમને બધા વ્હાઇટ કોટ વાળા જ મળશે, લાઈક એમડી, એમએસ, જે તમારા જોડે એમબીબીએસ કરતા હશે, જે લોકલ કરતા હશે, જે ડેન્ટિસ્ટ્રી કરતા હશે, ખાલી એરિયા સ્ટુડન્ટ મળશે. બાકી બધા બીજા સ્ટુડન્ટ સ્ટેટ યુનિવર્સિટીમાં મળશે. મીન્સ આની અંદર તમને એક પ્રોપર ડોક્ટર વાળું કલ્ચર જોવા મળશે. પછી આપણે વાત કરીએ ઇસ્ટેબ્લિશમેન્ટની વાત કરીએ તો 1942 નું ઇસ્ટેબ્લિશમેન્ટ છે. મીન્સ મોર દેન 80 યર ઓલ્ડ યુનિવર્સિટી છે. પછી આપણે વાત કરીએ છીએ સિટીની, તો સિટીનું નામ છે ક્રાસ્નોયાર્સ્ક. તમને નામથી કંઈક ના કંઈક તો લાગતું જ હશે કે કૃષ્ણથી જોડાયેલું છે, તો આને કૃષ્ણની ભૂમિ પર એવું રીતે એમને નામ પાડ્યું હતું. એના માટે એનું નામ છે ક્રાસ્નોયાર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. ક્રાસ્નોયાર એના ઉપરથી એ સિટીનું નામ આવ્યું હતું. પછી વાત કરીએ આપણે એના ઈઝી રૂટની, ડિસ્ટન્સની વાત કરીએ તો મોસ્કોથી અરાઉન્ડ તમને 3800 કિલોમીટર્સ દૂર છે. હવે તમને મનમાં સવાલ આવશે કે સર આટલું દૂર છે તો છોકરો ટ્રાવેલ કેવી રીતે કરશે? એના માટે જ મેં અહીંયા લખ્યું છે ઈઝી રૂટ કયો રહેશે. તો આપણે ઈઝી રૂટની વાત કરીએ તો દિલ્હીથી નોવોસિબિર્સ્ક થી ક્રાસ્નોયાર્સ્ક. એક બીજો રૂટ હોય છે દિલ્હીથી તાશ્કેન્ટ અને તાશ્કેન્ટથી ક્રાસ્નોયાર્સ્ક. ત્રીજો રૂટ હોય છે દિલ્હીથી મોસ્કો અને મોસ્કોથી ક્રાસ્નોયાર્સ્ક. બધા કરતા સારામાં સારો રૂટ તમારે રહેશે કે ડાયરેક્ટ તમે તાશ્કેન્ટથી ક્રાસ્નોયાર્સ્ક પહોંચી જાઓ. તો આ રહ્યો તમારો ટાઈમ બી સેવ કરે છે અને આની ટિકિટ બી વધારે હોતી નથી, મીન્સ મની બી સેવ થાય છે. બંને વસ્તુ સેવ થાય છે આપણા. આ બંને છે એની અંદર તમારો ટાઈમ થોડોક વધી જશે અને કોસ્ટિંગ બી થોડું વધી જાય છે. એટલા માટે આપણે ઈઝી રૂટ જોવા જઈએ તો આ બધા કરતા ઈઝી રૂટ છે દિલ્હીથી તાશ્કેન્ટ અને તાશ્કેન્ટથી ડાયરેક્ટ કેમરોવો. પછી આપણે વાત કરીએ એના ક્લાઇમેટિક કન્ડિશનની. ક્રાસ્નોયાર્સ્ક ક્લાઇમેટિક કન્ડિશનની વાત કરો તો વિન્ટર્સની અંદર, જે આપણે પીક વિન્ટર કહીએ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એની અંદર -15 થી લઈને -25 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આ સમર્સની વાત કરીએ, સમર્સની અંદર તમારું ટેમ્પરેચર જાય છે અરાઉન્ડ 20 ડિગ્રીથી 35 ડિગ્રી સુધી. મીન્સ એક ડિસેન્ટ ટેમ્પરેચર હોય છે. અને ક્રાસ્નોયાર્સ્ક જેવી સ્ટેટ યુનિવર્સિટી જોવા જાઓ છો તો બાજુમાં સાઇબેરિયા છે, સાઇબિયન રિજનમાં આર્યા આવે છે. મીન્સ થોડીક ઠંડી તો વધારે પડે જ છે અહીંયા, આ એક એનો ડ્રોબેક છે. પછી વાત કરીએ રિકોગ્નિશનની. રિકોગ્નિશન મીન્સ આ યુનિવર્સિટી કયા કયા જગ્યાએથી સર્ટિફાઈડ છે, તો WHO, NMC, WFME,
ફેમર, ECFMG, એનાથી આ યુનિવર્સિટી સર્ટિફાઈડ છે. મીન્સ તમે આ સર્ટિફિકેશનનો મતલબ શું છે? અગર WHO, અગર આપણે વાત કરીએ કે WHO રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, તો ઇન્ડિયા આઈને તમે ડાયરેક્ટ નેક્સ્ટ આપી શકો છો. પછી WFME, ફેમર, ECFMG, અગર તમારે પીજી ઇન્ડિયા સિવાય બીજી કોઈ જગ્યાએથી કરવું હોય, અગર તમે ક્રાસનર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી એવી યુનિવર્સિટી કર્યું હોય, તો તમારું જે પીજી છે એ તમે આરામથી અમેરિકાથી થઈ ગયું, USA થી થઈ ગયું, USMLE આપીને, લંડન થી થઈ ગયું, પ્લેબ આપીને, એવી રીતે તમે આપી શકો છો. મીન્સ બધા રિકોગ્નિશન છે આ યુનિવર્સિટી, જેટલા જોઈએ છે એટલા બધા રિકોગ્નિશન છે. પછી આપણે હવે રેન્કિંગની વાત કરીએ તો રેન્કિંગની અંદર કન્ટ્રી રેન્ક, અને આપણે કહીશું વર્લ્ડ રેન્ક. આપણે કન્ટ્રી રેન્કની વાત કરીએ તો 190 પર સ્ટેન્ડ કરે છે, સારો નંબર છે. અને વર્લ્ડ રેન્કની વાત કરીએ તો 5100 પર સ્ટેન્ડ કરે છે. ગાઈસ આ તમે નોટ કરી લેજો. પછી આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિટી, લાસ્ટના તમે જોવા જાઓ તો આ એક વન ઓફ ધી ડિસેન્ટ યુનિવર્સિટીમાંથી આવે છે. મીન્સ એજ્યુકેશન ક્વોલિટી બહુ જ સારી છે એઝ કમ્પેર ટુ અધર યુનિવર્સિટી. તમે જોવા જાઓ આ બજેટની અંદર, તો આની અંદર એજ્યુકેશન ક્વોલિટી તમને સારી મળે છે. ક્લિનિકલ એક્સપોઝરની વાત કરીએ તો તમને ખબર જ હશે આપણે ક્લિનિકલ એક્સપોઝર કેવી રીતે કાઉન્ટ કરીએ છીએ. એક તો એમના રિજનલ હોસ્પિટલ પર, અને ત્યાં કેટલી પોપ્યુલેશન છે. તો આપણે પોપ્યુલેશનની વાત કરીએ તો 380 પોપ્યુલેશન છે. 11,81,200 સમથિંગ આ 2025 ના આંકડા છે. મીન્સ 1.1 મિલિયન પોપ્યુલેશન છે. મીન્સ રશિયા પ્રમાણે જોવા જાવ તો બહુ જ સારી પોપ્યુલેશન છે. આવી સારી પોપ્યુલેશન બહુ ઓછી યુનિવર્સિટીમાં તમને જોવા મળશે. પછી વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સની. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અત્યારે અરાઉન્ડ 500 સ્ટુડન્ટ્સ ત્યાં સ્ટડી કરી રહ્યા છે. ત્યાંથી હજુ કોઈ ઇન્ડિયા આવ્યું નથી, ત્યાંથી કોઈ પાસ આઉટ થયું નથી. નેક્સ્ટ યર નીકળશે આ સ્ટુડન્ટ અહીંયાથી. અત્યારે 5th યરમાં સ્ટુડન્ટ છે, 6th યરમાં કોઈ સ્ટુડન્ટ નથી. જ્યાં 6th યરમાં આવશે પછી એક વર્ષ પછી ઇન્ડિયા આવીને FMG ની એક્ઝામ આપશે, એટલે એનો FMG પાસિંગ રેશિયો આવશે. અત્યારે ફિલહાલ એનો FMG પાસિંગ રેશિયો 0% છે. હવે વાત કરીએ એમને હોસ્ટેલ કન્ડિશનની, તો અહીંયા ગવર્મેન્ટ હોસ્ટેલ અવેલેબલ છે. આ નોટ કરી લેજો તમે. ગવર્મેન્ટ હોસ્ટેલ, અને એનો તમે કોસ્ટિંગ જોવા જાવ તો અરાઉન્ડ 25,000 રૂબલ્સ પર એનમ એનું કોસ્ટિંગ આવે છે. મીન્સ 25,000 ની અંદર તમે આખું હોસ્ટેલનું કોસ્ટિંગ છે એ વર્ષનું એ આવી જાય છે. મેસ બી અવેલેબલ છે, તમે બહારથી મેસ બી ઓપ્ટ કરી શકો છો. અને તમારે પર્સનલ સેલ્ફ કુક કરવું હોય તો તમે સેલ્ફ કુક બી કરી શકો છો. તમે આ નોટ કરી લેજો. અને હવે વાત કરીએ બજેટની, જેથી જે બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આ વિડીયો એના માટે જ જોવે છે 90% તો, કે જે સર આ યુનિવર્સિટીનું બજેટ કેટલું છે. તો બજેટની વાત કરીએ પર સેમિસ્ટર. પર સેમનું તમારું કોસ્ટિંગ આવશે અરાઉન્ડ 1,59,500 રૂબલ્સ. આ છે પર સેમિસ્ટર. હવે આપણે ટોટલ બજેટની વાત કરીએ ટ્યુશન ફીસની, તો અરાઉન્ડ અપ ટુ આવી જાય છે 19,14,000. આ આપણું ટોટલ બજેટ આવી જાય છે. આની અંદર બી તમે 7 થી 8 લાખ રૂપીસ એડ કરો તો તમારું આઈડિયલ બજેટ આવી જાય છે. મીન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ, મેડિકલ ચેકઅપ, વિઝા એક્સટેન્શન, બધી વસ્તુ તમે જોવા જાવ તો એક આઈડિયલ તમારે જોડે આટલા રૂપીસ હોય તો તમે ક્રાસનર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીથી MBBS કરી શકો છો. હવે આપણે વાત કરીએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની. હવે આપણે વાત કરીએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસની. મીન્સ અબાઉટ યુનિવર્સિટી, સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, ટિક માર્ક, સ્ટેટસ બરાબર છે, ઇસ્ટેબ્લિશમેન્ટ 90 યર્સ ઓલ્ડ યુનિવર્સિટી છે, સિટી સારી છે, ડિસ્ટન્સ બી એકદમ નજીક છે, ઇઝી રૂટ બી એક્સેસિબલ છે, ક્લાઇમેટિક કન્ડિશન થોડી ખાસ છે. મીન્સ આપણે આને ક્રોસ આપીશું. રિકોગ્નિશન બધા છે, ટિક માર્ક, મીડિયમ ઓફ ટીચિંગ ઇંગ્લિશમાં
ટોટ કરવામાં આવે છે 6 વર્ષ તમને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી એક ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેમ કે આ રહી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે. રેન્કિંગની વાત કરીએ તો ડિસેન્ટ રેન્ક છે. એજ્યુકેશન ક્વોલિટી સારી જોવા મળે છે. ક્લિનિકલ એક્સપોઝર 1.1 મિલિયન હોવાથી સારો છે. પછી વાત કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, અહીંયા હું થોડો ક્રોસ માર્ક્સ આપીશ બીકોઝ અત્યારે ઓનલી 500 સ્ટુડન્ટ ત્યાં સ્ટડી કરી રહ્યા છે, એનાથી વધારે સ્ટુડન્ટ છે નહીં ત્યાં. એફએમજી પાસિંગ જો 0 છે તો આને ક્રોસ આપીશ. હોસ્ટેલ કન્ડિશન, ગવર્મેન્ટ હોસ્ટેલ અવેલેબલ છે, 25,000 પર યરની છે, તો એના માટે આપણે ટીક માર્ક આપીશું. બજેટ, અગર તમારા બજેટમાં આવતી હોય તો તમે ટીક કે ક્રોસ એ તમારા ઉપર છે ડિપેન્ડ. હવે વાત કરીએ આના ડિસએડવાન્ટેજીસ. તો એ ડિસએડવાન્ટેજીસ મને એક એફએમજી પાસિંગ રેશિયો લાગ્યો, એક તો એક ક્લાઇમેટિક કન્ડિશન લાગી, અને આપણે જોવા જઈએ તો ઇન્ડિયન સ્ટુડન્ટ હજુ સુધી કોઈ પાસ આઉટ નથી થયું, એના માટે અત્યાર સુધી હું કોઈને રિકમેન્ડ કરતો નથી આ યુનિવર્સિટી, બીકોઝ આ જ બજેટની અંદર તમને બીજી કોઈ સારા બી ઓપ્શન મળે છે, તો એના માટે તમારે ડોક્ટર હાઉસે કોન્ટેક્ટ કરવાનો છે. હવે વાત કરીએ કન્ક્લુઝનની. તો કન્ક્લુઝનની આપણે કહીએ છીએ મે બી તમે સિલેક્ટ કરી શકો છો, ઓર મે બી નોટ ની અંદર આપણે આ રહ્યા કેટેગરીમાં નાખીશું આ યુનિવર્સિટીને. મીન્સ તમે લઈ બી શકો છો, ના લેવું હોય તો આના કરતા સારા ઓપ્શન બી અવેલેબલ છે. અગર તમને એ યુનિવર્સિટીમાં એડમિશન ન મળે તો તમે અહીંયા આવી શકો છો, તો તમે એઝ અ સેકન્ડ ઓપ્શન ક્લાસમાં સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીને આપી શકો છો, એઝ પર માય કન્ક્લુઝન. અને ગાઈસ, આ વિડીયો હવે આપણે એન્ડ કરીશું. અગર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો. તમારા જે ડાઉટ હશે હું જલ્દથી જલ્દ ક્લિયર કરવાની કોશિશ કરીશ. અને તમારે મારી જો 1-to-1 પર્સનલ મીટિંગ કરવી હોય તો તમારે અમદાવાદની અંદર, અમારી ઓફિસ અમદાવાદની અંદર અને સુરતની અંદર છે, તો તમે જે આ નંબર દેખાય છે એના પર તમે કોન્ટેક્ટ કરીને 1-to-1 કાઉન્સેલિંગ બુક કરાવી શકો છો. સો ગાઈસ, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ યુનિવર્સિટીની વાત કરીશું. તો ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.